આયા ભગતને ભાગવતી દીક્ષા આપીને ધર્મ પ્રસાદદાસજી નામ પાડ્યું. જે નામ અનેક પતિતને ઉધારનાર બની ગયું. સદગુરુ નાનદાસ સ્વામીએ જોગી સ્વામી નામ પાડ્યું. જે જોગી સ્વામીના નામથી અનેક અધમનો ઉદ્ધાર થઈ ગયો એવા આપણા સ્વામી, એનું આ દીક્ષા શતાબ્દી વર્ષ ચાલે છે. આ ઉત્સવ આપણે પીપળાના ઉજવવાનો છે. બધા ઘરધણી થઈને આવજો, મહેમાન થઈને કોઈ આવશો નહીં. સવારમાં વાત કરી હતી, સત્સંગમાં માલિક થયો એ ખાટી ગયો, સત્સંગમાં મજૂર થયો એ મરી ગયો. વ્યવહારમાં, ઘરમાં, સંસારમાં જે માલિક થયો એ મરી ગયો, જે મજૂર થયો એ ખાટી ગયો. માલિક મટવાનું છે જેદી તેદી માલિક મટવાનું છે. ઘરને રહે મહેમાન જીવ, ઘરમાં મહેમાનની જેમ રે. તમે મહેમાન થઈને જાઓ, તમે ગમે એટલી તમારી સરાભરા કરવામાં આવે, ગમે એટલી તમારી સરાભરા કરવામાં આવે તો પણ 2 દિવસથી વધારે ત્યાં રોકાઈ શકશો નહીં. ઘરમાં મહેમાનની જેમ રહેવું. હંમેશ આ સંસારમાં ગમે એટલા સુખ હોય, એ સુખ આપણા નથી. એમાં બંધાઈને ન રહ્યો ભાઈ. તમે જોગી બાપાનું પૂજન કરવા માટે આજે આવ્યા છો. એની વ્યવહારિક દ્રષ્ટિ, એની આધ્યાત્મિક શક્તિ, આપણે સંસારમાં દુઃખી હોય કે સુખી હોય એની એને કાંઈ પડી ન હોય, કાંઈ ગણતરી ન હોય એની, છતાંય આપણી સંસારીના દુઃખની વાત એ સાંભળે એ એનામાં મોટામાં મોટી મહત્તા હતી. એનામાં મોટામાં મોટી કરુણા હતી. કરુણા. આ સંસ્થા પીપળાણાના જોગી સ્વામી દીક્ષા શતાબ્દી મહોત્સવમાં આ સંસ્થા 1,51,000 આપીને અભિષેકના યજમાનનું પદ લીધું છે. આ સંસ્થાએ અને 1,51,000 રૂપિયા આપીને આ સંસ્થાએ પીપળાણાના ઉત્સવમાં અન્નકોટ ઉત્સવનું પદ લીધું છે. જે કોઈ ભક્તોને કંઈ આપવાની ઈચ્છા હોય તો અહીંયા આપશો તો એ બધી રકમ ત્યાં પહોંચી જશે. વધારે આપશો તોય ત્યાં આપી દેશું, ઓછી રહેશે તો અમે ઉમેરીને આપશું. પીપળાણા વંથલીમાં સ્વામીનો ઉત્સવ ઉજવાનો એનો હિસાબ હું તમને આપી દઉં. 1 લાખ ઉપર કાંઈક રકમ થતી, 1.25 લાખ જેવી. સ્વામીના વિશિષ્ટ પૂજનમાં, સ્વામીના પ્રાગટ્ય ઉત્સવમાં, ચોકલેટ વગેરેમાં લગભગ 25-30 હજાર રૂપિયા વાપર્યા છે અને એમાંથી 90,000 રૂપિયા હજી પડ્યા છે સ્વામીના દીક્ષા મહોત્સવમાં વાપરવા માટેના. એ વાપરશું, તમારા આવશે એ વાપરશું, પણ આપણે આ ઉત્સવનો લાભ લેવાનો છે. ફરી એકવાર આ સંસ્થાએ પીપળાણાના જોગી સ્વામી દીક્ષા શતાબ્દી મહોત્સવમાં 1,51,000 આપીને અભિષેકના યજમાનનું પદ સ્વીકાર્યું છે અને 1,51,000 રૂપિયા આપીને અન્નકોટના યજમાનનું પદ સ્વીકાર્યું છે. અભિષેકના દર્શન કરવા માટે ખાસ આવજો, અભિષેકનું પાણી લઈ જાયજો અને અન્નકોટની પ્રસાદી મળે તો લઈ લેવી, નકર દ્રષ્ટિથી પ્રસાદી લઈ લેવી.
જીભને અડે એ પ્રસાદીનો બહુ મહિમા છે, આંખને અડાડા એ પ્રસાદીનો મહિમા ઓછો છે આપણે ત્યાં. ગમે તે મંદિરની ચરણ રજ એ પણ પ્રસાદી જ છે, દ્રષ્ટિથી દર્શન કરો એ પણ પ્રસાદી જ છે. સંતોના અમૃત વચનો કાને પીવો એ પણ પ્રસાદી જ છે. આવો આપણે જોગી સ્વામી દીક્ષા શતાબ્દી મહોત્સવનો પીપળાણા મુકામે આવતા ભાદરવા સુધી મન દશમ અને એકાદશી સપ્ટેમ્બરની 14, 15 અને 16 તારીખે લાભ લેશું. તે પહેલા તો હજી આપણે અહીંયા શ્રાવણ મહિનાની સભા પણ કરવાની છે, અને પછી આપણે શિબિર આવશે અને ઘનશ્યામ મહારાજનો લાભ પાંચમનો પાટોત્સવ આવશે. લાભ પાંચમનો અભિષેક, અન્નકોટ, ભોજનદાન અને વાઘા અને દાગીનાના યજમાન સુરતના કાનજીભાઈ ભડિયાદી છે, એના તરફથી લાભ પાંચમને દિવસે અભિષેક અન્નકોટ ઉજવાશે. આવા નવા મહોત્સવોમાં આપણે એકબીજાને મળશું, એકબીજાના ગુણનું દર્શન કરશું, આપણા દોષના દર્શન કરીને આપણા દોષને આપણે નાશ કરશું. આ છે ગુરુ પૂર્ણિમા મહોત્સવનું ફળ. સમજાય છે? વરસાદ આવતો લાગે છે, બરાબર મુહૂર્ત સાચું છે. હવે તમારે ફરવાનું નહીં. ભલે સહજાનંદ વરસે, ભલે ઇન્દ્ર રાજા વરસે, આ સ્વામી બાપાનો આશીર્વાદ છે. આમથી આમ આવે, આમથી આમ બેઠા છે, ત્યાંથી આ બાજુ આવે ને આમ તમને કહી દઉં, બાકી આમાં કાંઈ નથી. આને ધોતી કરતા આવડતું નહોતું. તમારાથી કાંઈ કેવો હોય કાંઈ ખબર નહોતી. આ તો ગુરુએ દયા કરી દીધી. તે ગ્રહસ્થનો રખડતો છોકરો અહીં બેસી ગયો. ત્યાં છે એ બધા કેવા છે જોઈ લેજો. હું હોય ત્યાં હોય હું. આ તો શરણાગત પાપ પર્વતમ ગુણવિત્વાન તદીય સદગુણમ અણુમત્ય તુલમ વિમન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. છેલ્લી કડી એ સ્તોત્રનું. ભગવન કૃપયા ત્વયા કૃતમ. હે મહારાજ, તમે બહુ દયા કરી. હે સ્વામી, તમે બહુ દયા કરી. ભગવાન કૃપયા ત્વયા કૃતમ. જનતાયામ ઉપકાર નિદૃશમ. જનતાયામ, અમારા જેવા ઉપર, જનતા ઉપર આવો ઉપકાર કર્યો. ઓહો, બહુ દયા કરી, બહુ દયા કરી સ્વામી, બહુ દયા કરી સ્વામી. સ્વામી, તમે એટલી દયા કરી, અમને અક્ષરધામ સ્વપ્નમાં આવે નહીં એવા છે, અને અક્ષરધામમાં જવાનું નક્કી થયું એ માત્ર તમારા દર્શનથી નક્કી થયું છે. સ્વામી, પગે લાગીને આપણે આમ કહીએ, સ્વામી તમે અમારા ઉપર બહુ દયા કરી. હવે શું? ઈદૃશમ ઉપકાર મિતૃષમ ક્ષમતે પ્રતિકર્તું મત્ર કહો. આ તમારી દયાને, દયાનો બદલો વાળવા માટે કહો. ક્ષમતે, કોણ શક્તિમાન છે? કોઈ નહીં, કોઈ પણ શક્તિમાન નથી. તસ્માત તમને નમસ્કાર કરું છું. સ્વામી, તમે અમારા ઉપર જે દયા કરી છે એ દયાનો બદલો વાળવા માટે કોઈ શક્તિમાન નથી. હું પણ શક્તિમાન નથી. કુરુતે દીન જનાસ્તતોંજલિ. સ્વામી, હું દીન છું. તત અંજલિ કુરુતે. ધીસ ઇઝ અંજલિ.
સમજાય છે? એમ અંજલિ સમજાય છે? અંજલિ દીન જન અંજલિ કુરુતે, હું દીન છું, તમને પગે લાગુ છું. એટલું બોલતા શીખી જાય, હું દીન છું. આપણને પાયાના પથ્થર માની લઈએ એ મોટો દેશકાળ આપણી ઉપર છે. આપણી રુચિ વાળો આપણને એમ કે તમે પાયાના પથ્થર છો, એ મોટો દેશકાળ છે આપણા ઉપર. માટે દીન જનો દીન થતા શીખો, શરણાગત થતા શીખો, શરણાગત થતા શીખો. વિચારજો બહુ, શું આપણી સિકલ, શું આપણી ક્રેડિટ. સ્વામી એમ કહેતા, પોતાનું દ્રષ્ટાંત આપીને આપણને ઉપદેશ દેતા કે મારા અંદરના ખરાબ વિચારો તમને ખબર પડી જાય તો તમે મને વાસીદું રાખવા પણ વાસીદું કરવા પણ રાખો નહીં, એવો હું છું. આવી વાતથી સ્વામી આપણને ઉપદેશ દેતા. બોલો, અને આપણને ભક્ત માની બેઠા છે. વિચારજો, ક્યાંક ભૂલ છે આપણી, ક્યાંક ભૂલ છે. જેની દ્રષ્ટિમાં વિકાર નથી એવા કોઈ સમર્થ સદગુરુ આપણને ભક્ત તરીકે કે તે દિવસે આપણે ભક્ત થઈશું. જેની દ્રષ્ટિમાં સ્વાર્થ વરસે છે, જેના મેળમાં ઈર્ષાઓ વરસે છે, એવા કોઈ ભક્ત આપણને ભક્ત તરીકે બિરદાવે આપણે ભક્ત થવાતું નથી. સ્વામી જેવા સ્વામી, જોગી બાપા જેવા જોગી બાપા આપણને એમ કે તું ભક્ત છો તો આપણે ભક્ત ગણાશું. ત્રિકમ ભગત એટલે ત્રિકમ ભગત, આ છે સ્વામી બાપાના શબ્દો. ત્રિકમ ભગત એટલે ત્રિકમ ભગત. ત્રિકમ ભગત ને કોઈનો અવગુણ ન આવે. ત્રિકમ ભગત એમ તમારાથી બોલાઈ જાય તો તમારું કલ્યાણ થઈ જાય. આમ સાક્ષાત સવિતાનો ચોથો ભાગ કે છે, જે નજીકના ભવિષ્યમાં તમારા સુધી પહોંચી જવાનો સાક્ષાત સવિતાનો ચોથો ભાગ. ખબરદાર રહેજો. ખૂબ આનંદ થયો. સ્વામિનારાયણને કરતા માનજો, કઈ અણોહરા થતા નહીં. આપણે જેટલા સુખના પાત્ર છે એટલું સુખ જ આપણને આપ્યું છે. સમજાય છે? એથી વધારે આપે તો આપણે ગાંડા થઈ જવાના છીએ, એટલે વધારે આપતા નથી. આમ માનો બંગલાવાળાને જોઈ ઝૂંપડાવાળા દુઃખી ન થાવ. ઝૂંપડાવાળા એમ માનો એનાથી બંગલો પચી શકે એમ છે, એટલે એને બંગલો આપ્યો છે. અને બંગલાનું સુખ મને આપે તો હું પચાવી શકું એમ નથી, માટે મને બંગલો આપ્યો નથી. આમ માનો, કાયમ આનંદમાં રહેશો, કાયમ હસશો, કાયમ તાળી પાડ્યા કરશો, કાયમ તાળી પાડ્યા કરશો. દિનેશભાઈ, બરાબર ને? બીજાના સુખને જોઈને દુઃખી ન થાવ. બીજાના સુખને જોઈને દુઃખી થશો, તમારું જે સુખ છે એ દુઃખ બની જશે. લાલજીભાઈ સમજાય છે? આનંદમાં રહેજો. બહુ મોટા સાહસ કરીએ એમાં કંઈક ને કંઈક આવતું હોય. એના કરતા એક સ્વામિનારાયણ ભગવાન છે. સારું, બધાને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાન.